हेलो दोस्तों, नमस्कार ने बधाने जय श्री राम। हूँ छूं पंकज जोशी ने। दोस्तों, આપણે જે થોડા ટાઈમ પહેલાં જે સેવાનું કાર્ય શરૂ કર્યું હતું એના વિડીયો હમણાંથી યુટ્યુબ પર નથી હું મોકલી શકતો, એની માફી ચાહું છું, કેમ કે થોડા ટાઈમથી ગેરેજ પર પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. પ્લસ લોકો જે અમારે ગેરેજ પર કામ કરતા હતા એ પણ નથી આવતા, અને સાથે સાથે આપણે ગેરેજે એક સર્વિસ સ્ટેશનનું કામ ચાલુ હતું, આ જે રેમ્પ બનાવવાનું. તો થોડા ટાઈમથી હું પણ કામમાં હતો એટલે વિડીયો નથી બનાવી શકતો થોડા ટાઈમથી. અને અમારે મેઇન વાત તો કે કેમેરામેન અંકિતભાઈ આઈટીઆઈ કરે છે, તો કેમેરામેન અંકિતભાઈને પોસ્ટિંગ આવી ગયું છે અમદાવાદની અંદર. તો એમણે એક મહિના માટે જતા રહ્યા છે અમદાવાદ. તો આવશે પણ આપણું જે સેવાનું કાર્ય છે એ શરૂ જ રહેશે, એ બંધ નહીં થાય. હા, વિડીયો નથી બનાવી શકતો, પણ આજે મારે આ શોર્ટ વિડીયોની અંદર તમને જણાવવાનું થાય છે કે આપણું સેવાનું કાર્ય ચાલુ જ છે. આપણું સેવાનું કાર્ય ક્યારેય પણ અટકશે નહીં, અને આવા સેવાના કાર્યો આપણે વધુમાં વધુ કરતા રહીશું. પણ ખાસ વસ્તુ તમને જણાવવાનું મારે એ હતું કે હું તો કારણસર વિડીયો નથી બનાવી શકતો, પણ એટલું કહું છું કે ચાહે હું તો વિડીયો બનાવું ના બનાવું, ટાઈમ ટુ ટાઈમ વિડીયો બનાવવાનો પ્રયાસ કરીશ. અને વધુ લોકોને આપણે આ ચેનલની સાથે જોડવાનો પ્રયાસ હું કરી રહ્યો છું, જેથી આપણી જે સોશિયલ મીડિયાની ઇન્કમ આવે એ ઇન્કમથી આપણે વધુ એવા લોકો સુધી પહોંચવાનું છે કે જે લોકો સાંજ પડે ને એક રોટી માટે તરસતા હોય છે, એવા લોકો સુધી પહોંચવાનો મારો પ્રયાસ છે. હાલમાં બહુ પ્રોબ્લેમો સાથે હું લડી રહ્યો છું. પ્રોબ્લેમો સમય આવશે એટલે હું તમને બધું જણાવીશ, પણ અમુક લોકોને જવાબ આપવાનો છે જડબાતોડ, તો એ પણ જવાબ આપીશું. અને જે લોકો સાજિશ રચીને બેઠા હતા અમારા આ કાર્યને બંધ કરાવવા માટે, પણ વાંધો નહીં, એમને હું મારી ભાષામાં એક ટાઈમ જવાબ આપીશ ને તમને બતાવીશ કે આપણે સાથે મળીને શું કરી શકીએ છીએ. તો બસ તમારો સાથ સહકાર બનાવી રાખજો. ને ખાસ મારા દીવદરવાસીઓને જણાવું છું કે સેવાના કાર્યને વધુમાં વધુ આપણે આગળ વધારવાનો પ્રયાસ કરીશું સૌ મળીને. સૌ મારા ગુજરાતના તમામ ભાઈઓને જણાવું છું કે તમે પણ જરૂરિયાતમંદની થોડી ઘણી મદદ કરતા રહેજો, જ્યાં પણ લોકોને તમે ભાળો. ખાસ કે લોકોને જરૂર હોય એવા લોકોને તમે અવશ્ય મદદ કરજો. અને આપણા વિડીયો હવે રેગ્યુલર આવવાના હું ટ્રાય કરીશ, કેમ કે અત્યારે હું એકલો છું. પ્લસ કે અમારા જે ટીમ મેમ્બર હતા અમુક લોકો થોડા કામથી જતા રહ્યા છે, અને મારે પણ થોડા ટાઈમથી હમણાં ગેરેજ પર થોડા ઘણા કામ ચાલુ છે. તો હવે બસ ટૂંક જ સમયની અંદર આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરીશું. તો તમારા બધાનો સાથ સહકાર બનાવી રાખજો. આપણે સેવાનું કાર્ય આજે નહીં અટકે, કાલે નહીં અટકે, અને જીવનમાં અટકશે પણ નહીં. વધુ આપણે પ્રયાસ કરીશું. ને હા, એક વાત બીજી કે આપણે ડોગ રેસ્ક્યુનું પણ શરૂ કરી રહ્યા છીએ ટૂંક જ સમયની અંદર. એનું ડોગ રેસ્ક્યુ માટે હાલ તો મારી જોડે કંઈ એવી મોટી સુવિધા નથી. ઘણા બધા ડોગો ચામડીના રોગોથી પીડિત હોય છે, ને ઘણા બધા એક્સિડન્ટ પણ ડોગ્સ જે રોડ પર તડપીને મરી રહ્યા હોય છે, એમની પણ મદદ કરવાનું એક કાર્ય આપણે ટૂંક જ સમયની અંદર શરૂ કરી રહ્યા છીએ. તો બસ એમના માટે એક પોજરાની સુવિધા આપણે થોડા ટાઈમ પછી કરવાના છીએ. અને હરેક ડોગને હું રેસ્ક્યુ કરીને જે દિયોદરના આજુબાજુના લોકોને જણાવું છું કે આપણે પ્રયાસ કરીશું, જેટલો બનશે એટલો જીવ બચાવવાનો પ્રયાસ કરીશું. તો તમે મારી સાથે જોડાજો અને આ સેવાના કાર્યના ભાગીદાર બનજો, અને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી આપણે સૌ મળીને આવા સેવાના કાર્યો કરતા રહીશું અને કરાવતા રહીશું. તો બસ આજ માટે આટલું જ. ને બની શકે એટલો આ વિડીયોને શેર કરજો, જેથી આપણે સૌ મળીને આ સેવાના કાર્યને આગળ વધારીશું. બસ બધાને જય શ્રી રામ.